કનુભાઈ પટેલ મારું નામ છે. અહીંયા હિંમતનગર શાંતિનગર સોસાયટીમાં હું રહું છું. આમ તો છેલ્લા 4 વર્ષથી મને સુગરની અસર દેખાતી હતી, મતલબ કે ટેસ્ટ કરાયા પછી. પણ પછી મારી જાતે જ મેં ઘરે આયુર્વેદિક જે આપણું શાસ્ત્ર છે એના અનુસંધાનની અંદર મારી રીતે ડાયટ ખાસ કરીને ફોલો કરવાનો પ્રયત્ન કર્યો. એમાં ઘઉંની રોટલી લગભગ મેં ઓછી કરી દીધી છે, તો બંધ કરી દીધી છે એવું કહીએ તો પણ ખોટું નથી. પણ જવ, રાગી છે અને ફ્રૂટ્સ અને સલાડ એનો ઉપયોગ મેક્સિમમ અમે કરીએ છીએ. તેલ પણ લગભગ ઓછું લઉં છું. મોટાભાગે ઘીનું પ્રમાણ થોડુંક વધારે છે તેલ કરતાં વઘારમાં પણ. એ સિવાય સવારમાં હું લગભગ 1.5 કલાક એક્સરસાઇઝ કરું છું. પ્રાણાયામ વગેરે જે કંઈ એક્સરસાઇઝ જનરલી થતી હોય છે બધી જ કરું છું. અને નિયમિત રીતે મારે ઘરે બનાવેલું જે પાવડર જે છે એમાં કારેલા છે, પછી ગળો છે, વિજય સાર છે, ગોટલી છે અને જાંબુના ઠળિયા, આ બધું ભેગું કરીને એ પાવડર છે નિયમિત જમતા પહેલાં હું અડધી ચમચી નિયમિત રીતે લઉં છું. બપોરે પણ નાસ્તામાં પણ મારી રીતે ડાયટ પ્લાન જે બનાવેલું છે એ પ્રમાણે ફોલો કરું છું. અને રાત્રે પણ એ ટાઈપનું જ મારું જમવાનું હોય છે. મતલબ કે રાત્રે પણ લગભગ 1.5 કલાક સુધી વોકિંગ ફરજિયાત રીતે કમ્પલસરી હોય છે. સ્ટ્રેસ લગભગ બહુ ઓછો છે મારે, કોઈ કારણ છે નહીં એવું. અને ખુશ મિજાજી રહેવાય એ પ્રકારનું મારું વાતાવરણ લગભગ ક્રિએટ કરું છું. ડાયાબિટીસની બહુ અસર મને દેખાતી પણ નથી, ખાસ કરીને એનર્જેટિક છું, કોઈ પ્રોબ્લેમ પણ નથી. લગભગ 4 વર્ષ થવાય મને આમ તો. બરાબર.